બાઝ રેસીપીમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મગની ફોતરાવાળી દાળ। તો ચલો શરૂ કરી। સૌપ્રથમ એક બાઉલ જેટલી મગની છિલકાવાળી દાળ લેશું। તેને 3 થી 4 વખત પાણીમાં સાફ કરી તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 2 બાઉલ પાણી નાખી બોઇલ કરવા મૂકી દેવાની છે। હવે 3 કળી લસણ, 1 મરચું, થોડું આદું, થોડા લીમડાના પાન નાખી પેસ્ટ કરી લેવાની છે। હવે એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી મેથી દાણા, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ડુંગળી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, કટ કરેલા ટમેટા, થોડી સમારેલી પાલક ઉમેરી દેવાની। પછી તેમાં બાફેલી દાળ એડ કરી બધું મિક્સ કરી દેવાનું છે। દાળ કૂક થઈ જાય એટલે તેમાં 1 ચમચી ઘી નાખી સર્વ કરી દેવાની। તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છિલકાવાળી દાળ।